5 મિત્રો એમ, આઈ, આર, ટી અને વાય અલગ અલગ ઉંમરના છે. આર એ ટી અને આઈ કરતાં મોટો છે. શું કીધું છે? આર એ ટી અને આઈ કરતાં મોટો છે. કોના કરતાં મોટો છે? ટી અને આઈ કરતાં મોટું કોણ છે? આર. બીજું વિધાન શું કીધું છે? એમ માત્ર એક જ વ્યક્તિ કરતાં મોટો છે. પહેલાં તો કુલ કેટલા વ્યક્તિ છે? 5. તો 5નો ક્રમ આપી દઈએ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. એમાં શું કીધું છે? એમ માત્ર એક જ વ્યક્તિ કરતાં મોટો છે. તો એક જ વ્યક્તિ મોટો કરતા હોય તો 5 નંબર કરતાં એ કયા સ્થાને છે? ચોથા સ્થાન ઉપર છે. તો જ તે એક વ્યક્તિ કરતાં મોટો થાય, નહીંતર એક વ્યક્તિ કરતાં મોટો થાય નહીં. તો એક સ્થાન આપણને મળી ગયું. ચોથા સ્થાન ઉપર કોણ છે? એમ. હવે આગળ વિધાન વાંચીએ. એમ કરતાં મોટો કોણ છે? આઈ. આઈ એ એમ કરતાં મોટો છે. તો આ 3 સ્થાન છે. 3માંથી કોઈ પણ એક સ્થાને કોણ છે? આઈ. પરંતુ તમે અહીંયા જુઓ, આઈ અને ટી કરતાં મોટું કોણ છે? આર. જો આઈ આ સ્થાને હોય તો એનાથી મોટો ક્યારેય આપણને આર મળશે નહીં. તો આ 2 સ્થાનમાંથી કોઈ એક જગ્યાએ આઈ આવેલો હશે. તો અહીંયા આપણા પહેલા સ્થાન ઉપર આઈ આવશે નહીં. કયા જગ્યાએ આવશે? બીજા અથવા ત્રીજી જગ્યાએ આઈ આવેલો હશે. હવે આગળ શું આપેલું છે? ટી કરતાં મોટો, ટી એ વાય કરતાં મોટો છે. ટી કેવો છે? વાય કરતાં મોટો છે. તો હવે સ્થાન કેટલા બાકી રહ્યા છે? એક તો પહેલું, બીજું અથવા ત્રીજા જગ્યાએ કોણ હશે? આઈ. અને શું કીધું છે? ટી. જો પહેલા સ્થાને ટી હોય તો આર ક્યારેય ટી કરતાં મોટો થશે નહીં. તો એનો અર્થ એ થઈ ગયો કે ટી પહેલા સ્થાને આવશે નહીં. અને ટી કરતાં નાનું કોણ છે? વાય. એટલે કે વાય કરતાં મોટો ટી હોય તો એ ક્યારેય પહેલા સ્થાને આવશે નહીં. તો પહેલા સ્થાને તો આપણને મળી ગયું. પહેલા સ્થાને કોણ હશે? પહેલા સ્થાને હશે આપણો આર. બીજા અને ત્રીજા સ્થાને કોણ આવશે? આઈ. અને હવે શું કીધેલું છે કે ટી એ કોના કરતાં મોટો છે? વાય કરતાં. જો અહીંયા આપણે ટી મૂકીએ તો એના કરતાં વાય નાનો થઈ જશે, જે આવશે પહેલા સ્થાને. પણ જો અહીંયા વાય મૂકીએ તો ટી એનાથી મોટો ક્યારેય થાય નહીં. તો આપણો અહીંયા શું આવશે? ટી. અને 5મા સ્થાન ઉપર શું આવશે? વાય. એટલે કે બીજા અને ત્રીજા સ્થાન ઉપર કોણ આવી શકશે? આઈ અથવા ટી. પરંતુ આપણને જે પ્રથમ સ્થાન અને છેલ્લું સ્થાન આ 2 આપણને મળી ગયા. સૌથી મોટું કોણ હશે? આર. અને સૌથી નાનું કોણ હશે? વાય. તો આપણો પ્રશ્ન શું છે? તો સૌથી નાનું કોણ છે? તો આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી, વાય સૌથી નાનો છે.